માનતો હોય, સધીર માનતો હોય, મહાકાળી માનતો હોય, જોઈ રે કરી તો આની બાપની માતાઓ જોઈ રહી છે. ઓન લેવા આવો કે નહીં? ઓન લેવા આવો કે નહીં? એટલે તો ઝઘડા થાય છે. એટલે તો ક્યાં છે જતું રહેવું નાહી જવું. આ તો આ ઝઘડા થાય એનું પાછળનું કારણ છે ઓના તોની શિકોતર માતા અને મેરડી માતા બધી માતા આવી જાવ જે સપનામાં આવો કે લેવા આવી છે. આછું ખોટું સપનામાં આવતા હતા ને એ રીતે શું કહેતા સપનામાં કે હાલ પાછી આવતી રહે તું એમ કહે. સપનામાં એવું કહેતા હતા હું કેટલી ફેર એમ કહું કે મને એને અલગ અલગ રૂપમાં દર્શન દે. કોક દિવસ ક્રોધિત થઈને દે, કોક દિવસ આમ એમ કહે કે તું આવતી રહે શું કામ ગઈ વહી ગઈ. મારા પપ્પાને છે ને બાવો છે એમના શરીરમાં, તો એ બાવોની એમ કહે આવતી રહે તું આવતી રહે. ઓકે તો જો લગી આ જાય નહીં તો લગી આ દેવ જાય ખરા ના જાય તો તાર શું કરવું પડે? તમને જે તમે જે મારી પણ ના ઢોળશો. હું કહું એવા પૂરો દેવ જે વસ્તુ લેવા આવ્યું હોય એ વસ્તુ લીધા વગર જાય ચાહે કોઈ મનુષ્ય હોય, ચાહે કોઈ વસ્તુ હોય, જીવ હોય કે નિર્જીવ વસ્તુ હોય. દેવ જે વસ્તુ લેવા આવ્યું એ જ વસ્તુ લઈ જાય. તો તમારે શું કરવાનું થાય? તમે જે કયો ઈ બોલો. મારી પણ ના ઢોળશો. માફી માંગવા તૈયાર છે માં. બધા સમાધાન બતાયા, બધા સમજણ પડી ગઈ. હા ભાઈ આ ચોકલેટ લઈ લીધી. આ ચોકલેટ લેવા હું માતા આવી. હવે ચોકલેટ ની જગ્યાએ મને બીજી આઈસ્ક્રીમ આલે તો હું જાઉં. હું ચોકલેટ લેવા આવીશ. જો લગીને આ ચોકલેટ મને ના મળે તો લગીને હું જાઉં. તો હવે તમને તમારે શું કરવાનું થાય? માંગવા તૈયાર છે અમે માફી, પણ એ લોકો એમ કહે છે કે ના પાડે છે કે અમારી ઘરમાંથી દીકરી ગઈ ને તો મરી ગઈ એવું માની લીધું છે. એ તો મોની જ લે ને બાપના ઘેરથી આબરૂ જાય એટલે એને તો ના કપાયું સમાજમાં. થોડી તને અપનાવશે એવી રીતે. પણ એક વખત ને 1000 વખત તારે આને મૂકી આવવી પડશે. આવું કહું છું મેં. માતાઓને શું લેવા દે? ન્યાયને તો શું જોઈએ? તાજબે તો એ દેવ જો લાગીને આ એના ઘેર ના લઈ જાય તો લાગીને દેવ છોડશે. ચાહે 500 વખત વરાઈ દો, ચાહે ગમે તેવી માતાઓ બેહાડી દો. જો કોઈ માતા ગુલામથી છોડાઈ દે તો હું મેલડી ગુલામી.